રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજની ગુજરાત પ્રદેશ ટીમે ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની મુલાકાત લીધી હતી. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરી ટીમો કાર્યરત કરવામાં આવી છે. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ બક્ષીપંચ સમાજના પ્રતિભાશાળી, શિક્ષિત અને ધંધાધારી લોકોને એક મંચ પર લાવી સામાજિક સ્તરે આગેવાની અને સેવા માટે પ્રેરિત કરવાનો છે. ગુજરાત પ્રદેશ ટીમે ટૂંકા ગાળામાં અનેક જિલ્લાઓની મુલાકાત કરી સમસ્યાઓ અંગે ચર્ચા શરૂ કરી છે. આ અભિયાનના ભાગરૂપે ટીમે ભરૂચ જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હોદ્દેદારો સાથે પણ વિગતવાર ચર્ચા વિચારણા કરી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજી, મહામંત્રી ફારૂક સમા, અમદાવાદના હોદ્દેદાર સાબુકતાબેન હળદર, હકીમ સમા તથા બાલાસિનોરના મહામંત્રી અનવર કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. શું નામ છે આપનું? નમસ્કાર, મારું નામ છે એડવોકેટ શેખ રિયાઝ શેખ. કયા સંગઠન વિશે તમે આજના પ્રવાસ દરમિયાન કયા સંગઠનને લઈને મિટિંગ કરેલી? ગુજરાત રાષ્ટ્રીયવાદી મુસ્લિમ પસમંદા મહાજ એક ઓબીસી વર્ગમાંથી આવતું એક શબ્દ છે પસમંદા, કે જે આપણે ગુજરાત લેવલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તરીકે જાણીએ છીએ અને જેની મુસ્લિમ સમાજમાં 82% ઉપર સંખ્યા હોય અને એને અમુક વર્ગ દ્વારા દબાવવામાં આવી રહ્યું છે અને એને પૂછવામાં નથી આવી રહ્યું. જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હૈદરાબાદમાં રાષ્ટ્રીય કાર્યકારીણીમાં એની ચિંતા કરતા અને પસમંદાને યાદ કર્યા અને એ પહેલ આપણા આખા ગુજરાતમાં અમે ચલાવી રહ્યા છે. શિક્ષિત લોકોને અને જે લોકોને સમાજ સાથે કામ કરવું છે એ લોકોને અમે બહાર લાવવાની એક મુહિમ ચલાવી રહ્યા છે. આપનું સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે કઈ રીતે કામ કરે છે? ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાનો હું એક સૈનિક છું અને એક સૈનિક તરીકે મારા સમાજનું ધ્યાન દોરવું જરૂરી છે કે જેને 70 વર્ષથી લોકોને બીવડાઈ રાખ્યા છે, દબાઈ રાખ્યા છે, આગળ જવા દીધા નથી અને અમુક લોકોને એક એવા પરિસ્થિતિમાં મૂકી દીધા છે કે ના આમના રહે ગયા ના ત્યાં ના રહ્યા. એવા લોકો જોડે અમે જઈ અને એક મુહિમ ચલાવી રહ્યા છે કે ભાઈ સરકારી યોજનાઓ જે છે એ યોજનાઓના માધ્યમથી તમે જાગૃત થાઓ અને લોકોની વાતોમાં ના આવો અને અમે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને આ કામ કરી રહ્યા છીએ. પસમંદા સંગઠનના મુખ્ય એજન્ડાઓ શું છે? મુખ્ય એજન્ડાઓ અમારો એક જ છે કે ભાઈ પસમંદામાં લોકો જે આવતા હોય એ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે લોકો ભાગીદારી કરે, પોલિટિકલમાં પણ ભાગીદારી કરે અને લોકો બહાર આવે અને જે એમના મગજમાં એક દહેશત ફેલાવી દીધી છે, મગજમાં એક બીક ફેલાવી દીધી છે કે ભારતીય જનતા પાર્ટી વિશે, એને દૂર કરવાનો અમારો સતત પ્રયાસ ચાલી રહ્યો છે. અમે 12 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે અને આવનારા સમયના અંદર પણ અમે નાના પ્રોગ્રામ કરતા રહીશું અને અમારા મુસ્લિમ સમાજમાં આવતા ઓબીસી લોકોને જાગૃત કરશું એવું અમારું કાર્ય સતત ચાલુ રહેશે. ગુજરાતમાં આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે, તો આપણા સંગઠન થકી કોઈ કામગીરી? એ તો પાર્ટી આપણને જે કામગીરી સોંપશે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું.